નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. રાજુલાના કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ સાગરભાઈ ડાભિયા દ્વારા સોનલ બીજ મહોત્સવની ઉજવણી કરાશે. સમગ્ર આયોજનને લઈને મહુવાના દેવપ્રયાગ રેસિડેન્સી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું. છઠ્ઠો સોનલ બીજ મહોત્સવ દેવળિયા ગામે દેવપ્રયાગ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આગામી તારીખ 17 ડિસેમ્બરના રોજ મહુવા શહેરમાં હાથી, ઘોડા અને રજવાડી બળદગાડાઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. તેમજ 18 ડિસેમ્બરે મહાયજ્ઞ, ધર્મસભા અને રાત્રિએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય મોરારી બાપુ, સંતો, મહંતો, આઈ માતાજી, આગેવાનો, અગ્રણીઓ, વેપારીઓ સહિતના લોકો રહેશે ઉપસ્થિત. દરબાર શ્રી સાગરભાઈ ડાભિયા દ્વારા સોનલ બીજ નિમિત્તે પધારવા માટે સમગ્ર પરિવાર દ્વારા લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાગરભાઈ ડાભિયા, જેઓ રાજુલાના છત્તડિયા ગામના વતની અને આઈ સોનલમાના ઉપવાસક તરીકે જાણીતા છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રેસ કોન્ફરન્સ મારફતે જણાવવામાં આવી હતી. બાપુ, સાગરભાઈ ડાભિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનલ બીજ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ્રેસ કોન્ફરન્સ છે અને ખાસ કરીને સાગરભાઈ ડાભિયા જે સોનલમાના ઉપાસક તરીકે પણ જાણીતા છે. આપનું શું કહેવું છે? આમ તો આજ રોજ ગુજરાત રામાનંદી સાધુ સમાજના એક પૂર્વ ચેરમેન તરીકે મારા પરમ સ્નેહી એ પરિવારની સાથે ઘર જેવો નાતો મારો, અને મારે મૂળ તો સતડિયા આમ ભાણબાપુ પરિવારમાંથી અમારે ગોહા બાપુ એમના દીકરા શ્રી દરબાર શ્રી સાગરભાઈ નિમિત્ત માત્ર મા સોનલનો ભવ્ય દિવ્ય જ્યારે બીજનો ઉત્સવ હોય અને એમાં છઠ્ઠો ઉત્સવ પોતાને નિમિત્ત માત્ર બનાવ્યા છે. અને આ કાર્યક્રમની અંદર 17 તારીખે યજ્ઞનું આયોજન રાખેલ છે. 17 તારીખે હાથી, ઘોડા અને ભવ્યથી દિવ્ય શોભાયાત્રા મહુવાની અંદર જયારે નીકળવાની છે ત્યારે આમ તો કહેતા આનંદ થાય કે આ કાર્યક્રમની અંદર વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે. સૌરાષ્ટ્રના દેહણ જગ્યાના તમામ સંતો ઉપસ્થિત રહેવાના છે. તમામ માતાજીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. ક્ષત્રિય સમાજથી માંડીને 18 આલમના આગેવાનો, નાના મોટા સ્ટેટો, રાજકોટ સ્ટેટ, જસદણ સ્ટેટ, આ જે કાંઈ સાગરભાઈ પોતે આમંત્રણ જે આપ્યું છે તમામ સ્ટેટો પણ હાજરી આમાં આપવાના છે. ત્યારે આનંદનો એ એક મજા છે કે આવો ભવ્ય દિવ્ય જયારે કાર્યક્રમ મધુમતી નગરી મહુવા અને એની બાજુમાં દેવપ્રયાગ સોસાયટીની અંદર ભવ્ય દિવ્ય જયારે સોનલમાનો ઉત્સવ જયારે થઈ રહ્યો છે ત્યારે હું એક સાધુ તરીકે ચોક્કસ એટલું કહીશ કે આ ડાભિયા પરિવાર, મારા ભાણબાપુ પરિવાર ને ખૂબ ભગવાન માતાજી ખૂબ શક્તિ ભક્તિ આપે ને આવા રૂડા કામ કરવા માટે એને ખૂબ આવા લાંબા હાથ ખૂબ એને આવા કાર્ય કરવા માટે આપે એવી મારી શુભકામના આપું છું. આજ રોજ અમે સૌ જયારે અહીંયા સ્થળની મુલાકાત લીધી ને સાગરભાઈ પ્રાથમિક અમને બધું જે અહીંનો જે કાંઈ ઇતિહાસ આપ્યો છે એ જોતા એવું લાગે કે ભવ્ય દિવ્ય કાર્યક્રમ થઈ માં સોનલ બીજ જયારે સૌરાષ્ટ્રની અંદર મઢડા તો ઉજવાય જ છે, પણ મને એવું દેખાય કે હું પ્રથમ પહેલા દિવ્ય દેવપ્રયાગની અંદર જયારે આવ્યો ત્યારે જોયું ત્યારે ખૂબ સાગરભાઈનો એક તો પોતાનું મન મોટું અને એ પરિવાર આની અંદર ખૂબ વર્ષોથી જોડાયેલો છે અને શ્રદ્ધાનો વિષય ખૂબ છે. એમ સાધુ સંતોને ખૂબ માને છે. અને આની અંદર વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ જયારે પધાર્યા છે ત્યારે એમની હાથે એક વૃક્ષોપણ પણ થવાનું છે. એ વડલાનું નામ માં સોનલ વડ રાખવામાં આવશે એવું પણ અમે એક નક્કી કર્યું છે. પૂજ્ય બાપુને હાથે રાખશું તો દરેક સંતો પધારે આ કાર્યક્રમની અંદર અને સાગરભાઈના કાર્યક્રમને આપણે સૌ રૂડો લગાડીએ. સૌરાષ્ટ્રના દરેક સંતોને, માતાજીઓને, દરેક આગેવાનોને મારી હૃદયની શુભકામના છે. આપનો કિંમતી સમય દઈ માં સોનલ બીજની અંદર સૌ પધારો એવી એક સાધુ તરીકે ડાભિયા પરિવારના એક માધ્યમથી હું પણ એ બધાને આમંત્રણ આપું છું. જેને લોકોને આમંત્રણ મળ્યું છે એ સમયસર શોભાયાત્રામાં યજ્ઞના દર્શન કરે અને આપ બધા આ બીજની અંદર પધારો એવી મારી હૃદયની શુભકામના. અમરદાસ બાપુના જય સિયારામ.